માળિયાહાટીના તાલુકાની જુથડ ગામની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મહિલા સશક્તિકરણની ઝાંખી જોવા મળી છે। જમનાબેન જેંજીલાલ સેવરાએ 66 મતોની બહુમતી સાથે વિજય હાંસલ કર્યો છે। મત ગણતરી દરમિયાન ભારે રસાકસી જોવા મળી હતી। અંતિમ રાઉન્ડ સુધી તીવ્ર ટક્કર બાદ જમનાબેનનું પલડું ભારે પડ્યું હતું। વિજય બાદ જમનાબેને ગ્રામ વિકાસ માટે તત્પર રહેવાની ખાતરી આપી હતી। પાણી, સ્વચ્છતા અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર મહોર લગાવી હતી। હારેલા ઉમેદવાર સુરેશ કાગડાએ પરાજય સ્વીકારી લોકશાહીના વિધાનને નમન કર્યું હતું। સુરેશ કાગડાએ ગામના તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે હું ચૂંટણીના પરિણામને સંપૂર્ણ સ્વીકારું છું। જે જૂથણની જનતાએ મને મત આપ્યા એનો ખૂબ ખૂબ હું આભાર માનું છું ને ઘણા બધા ધાર્યા પણ અઢળક મત મને આપ્યા જૂથણની જનતાને ખૂબ ખૂબ આભાર માનવું છે ને હવે પછી જે આવતી પેનલ છે ખૂબ જૂથણનો વિકાસ કરે ને આગળ વધે એમાં સહભાગી છું ને ખૂબ ખૂબ જૂથણની જનતાનો આભાર હું માનું છું। સરપંચ તમને કેટલા કુલ મત મળેલ છે? 1569 મત મળેલ। આ લોકશાહી છે અને ગ્રામજનોનો મત સર્વોચ્ચ છે। જમનાબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આશા રાખું છું કે તેઓ ગામના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે। હું પણ ગામના હિત માટે આગળના સમયમાં સહયોગી બનીને કામ કરતો રહીશ। ગામનો વિકાસ એ સૌનું લક્ષ્ય હોવું જોઈએ। મારા ધર્મપત્ની જુથડ ગ્રામ પંચાયતની ઉમેદવારી કરતા હતા એમાં વિજય થયો છે અને હું નથી જીતો, આ જુથડ ગામની જનતા જીતી છે અને તમામ પ્રશ્નોનું નિરાકરણ લઈ અને ગરીબોને આનંદ અને ગમે પ્રશ્ન છે એનું નિરાકરણ લઈ આવ્યું। પાણી, લાઇટ, રોડ રસ્તા કોઈ પણ ને અન્યાય નહીં થાય એવી હું ખાતરી આપીશ। પ્રશ્નનો સોલ્વ કરું। સરપંચ તમારી જીતને તમે કઈ રીતે બિરદાવશો કે પહેલેથી છેલ્લે સુધી ફાઇટ રહી છે, તો તમે ગ્રામજનોને અને મતદારોને શું સંદેશ આપશો? આ મારી જીત નથી, આ જુથડ ગામમાં દરેક સમાજ છે એની જીત છે। બધા સમાજને બધા સમાજને હું છે ને અભિનંદન પાઠવું છું।